हेलो एवरीवन, चलो આપણે ફરીથી આગળ વધીએ ઉદાહરણની અંદર। મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ઉદાહરણ 10 સુધી જોયું, બરાબર ને? છેલ્લા લેક્ચરમાં 8, 9 અને 10 ત્રણ એક્ઝામ્પલ આપણે જોયા, જેમાં બે ડાયપોલને રિલેટેડ હતા, એક વિદ્યુત ક્ષેત્રને રિલેટેડ હતું, જેના આધારે આપણને સમય પૂછેલો ઇલેક્ટ્રોન અને પ્રોટોનના મુક્ત પતનનો। આજે આગળ વધીએ ઉદાહરણ નંબર 1.11। 1.11 ની અંદર રકમ જુઓ, ચાલો ટેક્સ્ટ બુકમાં। આકૃતિ 1.27 વિદ્યુત ક્ષેત્રના ઘટક EX બરાબર આલ્ફા x⁻1 છે। આપણને ખબર પડી ગઈ કે વિદ્યુત ક્ષેત્ર x અક્ષમાં છે, ક્ષેત્રનો y ઘટક એ 0 છે અને z ઘટક એ 0 છે। ક્ષેત્ર આખું x અક્ષમાં જ છે। જ્યાં આલ્ફાની કિંમત આપી છે તમને, આલ્ફા અચળાંક છે, એની વેલ્યુ છે 800 ન્યૂટન પર કુલમ મીટર વનાફ। આના પરથી એકમ બનાવેલો છે, x વનાફ નીચે, બરાબર? એટલે અહીંયા શું થઈ ગયું? ન્યૂટન પર કુલમ છેદમાં મીટર વનાફ। આ મીટર વનાફ છેદમાં છે, ધ્યાન રાખજો। એટલે જો આ રીતે છે, ન્યૂટન કુલમ મીટર વનાફ। ઓકે, ચાલો આકૃતિ જરાક સમજી લો। આકૃતિમાં કઈ રીતની કન્ડિશન આપી છે? આકૃતિની અંદર આપણને યામાક્સ પદ્ધતિ આપવામાં આવી છે, તો આ જરાક ધ્યાનથી સમજો, આપણા માટે થોડુંક અગત્યનું છે। ઓકે, આ x, y અને z અક્ષ તમારે ત્રિપરિમાણમાં વિચારવાની છે। આ રીતે યામાક્સ પદ્ધતિ આપેલી છે, બરાબર? x, y અને z, z તમારી બાજુ છે। હવે આ ઉગમ બિંદુથી 0.1 મીટર દૂર એક સમઘન મૂક્યો છે, જે સમઘનની બાજુના માપે 0.1 મીટર જ છે। ચાલો અહીંયાથી 0.1 મીટરે દૂર એક સમઘન મૂક્યો છે। હવે સમજો જરાક ધ્યાનથી, અહીંયા આપણને એક સમઘન આપવામાં આવ્યો છે, આ રીતે। ઓકે, જોતા જજો ધ્યાનથી। ચાલો ચાલો ક્લિયર? આ રીતે આપણને એક સમઘન આપેલો છે, જેની બધી જ બાજુના માપ કેવા છે? સમાન। આ બધાને આપણે થોડી વાર માટે નામ આપી દઈએ, A, B, C અને D, E, F, G અને H। જો અહીંયાથી અહીંયા સુધીનું અંતર 0.1 છે, સમઘનની બધી બાજુના માપે 0.1 મીટર છે। રેડી? ઉગમ બિંદુથી ત્યાં સુધીનું અંતર એ 0.1 મીટર જ છે, એટલે આ ડિસ્ટન્સ એ 0.1, બરાબર? આ ડિસ્ટન્સ એ 0.1 મીટર જ છે, અને આ ડિસ્ટન્સ એ 0.1 મીટર છે। સમઘનની બધી બાજુ 0.1 મીટરની છે। ક્ષેત્ર x અક્ષમાં છે, એટલે તમને ખબર પડી ક્ષેત્ર અહીંથી આમ જાય છે, ક્ષેત્ર x અક્ષમાં છે, જે આ સૂત્ર મુજબ બદલાય, એટલે x જેમ જેમ બદલાય ને એમ ક્ષેત્ર એ બદલાય છે। હવે આપણને સવાલ પૂછ્યો છે આની અંદર, ઘનમાંથી પસાર થતું ફ્લક્સ। ચાલો આ ઘનમાંથી પસાર થતું ફ્લક્સ, પહેલા તો તમને એક ક્વેશ્ચન પૂછું, ફ્લક્સનું સૂત્ર શું છે? E A cos θ, જ્યાં θ એટલે ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચે બનતો ખૂણો। હવે જુઓ, હું તમને એક કન્ડિશન પૂછું, સમઘનમાં ટોટલ કેટલા સમતલ? 6, એમાંથી 4 સમતલ એવા છે કે જેમાં θ 90 થશે। કઈ રીતે સમજો? E, F, G, H આ સમતલ દેખાય? તો આનો જો હું ક્ષેત્રફળ સદિશ દોરું તો મને આમ ઉપર મળે। બોલો ક્ષેત્ર ક્યાં છે? આમ છે ને? રેડી? સર આનો ક્ષેત્રફળ સદિશ આમ ઉપર છે, તો બોલો આ બે વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90। અને આપણે જાણીએ ફ્લક્સનું સૂત્ર E એ cos θ, θ 90 થાય, cos 90 0, તો આની સાથે ફ્લક્સ નથી। સેમ નીચે જુઓ, તો સર એનો ક્ષેત્રફળ સદિશ આમ નીચે જતો હશે। આગળનું સમતલ જુઓ, A, B, F, E એનો ક્ષેત્રફળ સદિશ આમ આવશે। પાછળનું જુઓ, C, D, G, H એનો પાછળ જશે, બરાબર? તો આ 4 સમતલ એવા છે કે જેમાં થીટા કેટલો થઈ ગયો? 90 ડિગ્રી। થીટા 90 ડિગ્રી થાય તો બોલો એની સાથે કોઈ ફ્લક્સ સંકળાશે નહીં। એટલે સમઘન સાથે સંકળાતું કુલ ફ્લક્સ જોતું છે,
તો સમઘનમાં 6 સમતલ છે, 6 6 ના ફ્લક્સનો સરવાળો કરીએ તો કુલ ફ્લક્સ મળી જાય, પણ 6 માંથી તમે જોયું તો સર 4 સમતલનું ફ્લક્સ કેવું થઈ ગયું? 0. તો પહેલા આપણે એ બાબત લખી દઈએ. આકૃતિ પરથી કહી શકાય કે અહીં ADHE અને BCGF સિવાયના સમતલો સાથેનું ફ્લક્સ શૂન્ય થાય. રેડી? એટલે આ 2 સમતલ સિવાયના બીજા 4 સમતલ સાથેનું ફ્લક્સ 0 થઈ જાય. શું કામ 0 થાય? કારણ કે સર ઈ સમતલ માટે ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એકબીજાને લંબ છે. તો હવે બાકીના 2 સમતલની વાત કરીએ. ચાલો ADHE ની વાત કરું છું, લખું છું. હવે સમતલ ADHE સાથેનું ફ્લક્સ. હવે સમજો ધ્યાનથી. ચાલો એને આપણે નામ આપી દો કોઈ φ1. તો શું થશે બોલો? EA cos θ. હવે બહુ મજા આવશે, જોજો. ચાલો આનો ક્ષેત્રફળ સદિશ મારે દોરવો છે. સર અહીંયા સમતલ છે, આ સમતલ તમારે આમ વિચારવાનું છે, આમ છે સમતલ. આનો ક્ષેત્રફળ સદિશ દોરું તો મારી બાજુએ મળશે, સમતલ ને લંબ મારી બાજુએ મળશે. તો જો હું આનો ક્ષેત્રફળ સદિશ દોરવા જાઉં તો સર આનો ક્ષેત્રફળ સદિશ મારી બાજુએ મળે એટલે ક્ષેત્રફળ સદિશ આમ થઈ ગયો આ સમતલનો. પણ ક્ષેત્ર ક્યાં છે? તો સર ક્ષેત્ર તો ધન x માં છે, આપણે જાણીએ છીએ. તો બોલો આ સમતલના કેસમાં E અને A વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 180. તો હું લખી શકું કે સમતલ માટેના ફ્લક્સનું સૂત્ર φ1 બરાબર EA cos 180 cos 180 -1. તો શું લખાશે? -EA. ચાલો E એટલે એ સમતલ પાસેનું ક્ષેત્ર. બોલો ક્ષેત્રનું સૂત્ર શું છે? α(x⁻1². A એટલે સમતલનું ક્ષેત્રફળ. બોલો સમઘનની બધી બાજુના માપ સમાન. A તો સર આ A બાજુ ધરાવતું ચોરસ થઈ ગયું, તો એનું ક્ષેત્રફળ લખાય A². બીજું x એટલે શું છે? અહીંયાથી સમતલ સુધીનું ડિસ્ટન્સ. તો સર એ જ છે ને, 0.1 મીટર એનું માપ છે ને. તો અહીંયાથી સમતલ સુધીનું ડિસ્ટન્સ એ જ છે. તો હું અહીંયા લખી શકું A⁻1². 2 ઘાત ને 1/2 ઘાત તો હું થઈ ગઈ બોલો 2 અને 1/2 એટલે A ની π/2. તો જો હું આનું સાદુરૂપ આપું તો આપણને આવું મળશે -800. A ની A કેટલો છે? 0.1 મીટર. 0.1 એટલે આવું લખાય 10⁻1. A એટલે શું લખાય? 0.1. 0.1 કેટલો છે? 10⁻1 π/2. સમજ પડી? હવે જો આનું સાદુરૂપ તમારે કઈ રીતે આપવાનું છે, જો જેને આમાં ન સમજ પડે 0.1 લખીને આપજો, વાંધો નથી કોઈ મને. સાદુરૂપ આનું તમે કઈ રીતે આપશો? -800. હવે કામ કરો સર, આ π/2 છે એટલે હું 5 × 1/2 લખાય. 1/2 એટલે વર્ગમૂળ. તો પહેલું કામ કરો, 0.1 નું વર્ગમૂળ લઈ લો, જે જવાબ આવે એને 5 વડે ગુણો. 5 વડે ગુણો એટલે 5 વખત ગુણો એમ. 0.1 નું વર્ગમૂળ લઈ લો, પછી એને 5 વખત ગુણો. જે જવાબ આવ્યો હોય જવાબ ગુણ્યા જવાબ ગુણ્યા જવાબ ગુણ્યા જવાબ ગુણ્યા જવાબ. સમજાય છે વાત? એટલે તમને આ સાદું રૂપ મળશે. આ તમારે જાતે આપવાનું છે. ભાઈ હું કેલ્ક્યુલેટર નથી મારી પાસે, તમારી પાસે જ છે. પહેલા શું કરશો? 0.1 નું વર્ગમૂળ, જે જવાબ આવ્યો એની 5 ઘાત, એટલે શું થશે? જવાબ ગુણ્યા જવાબ ગુણ્યા જવાબ ગુણ્યા જવાબ ગુણ્યા જવાબ. એ જે 5 વખત ગુણાકાર કરો ને એને અહીંયા મૂકજો એટલે તમને ફ્લક્સ φ1 મળી જશે. ફ્લક્સનો એકમ બોલો? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ચાલો હજી આ સમતલનું મળ્યું. હવે આની વાત કરીએ. BCGF સમતલ
BCGF સાથે ફ્લક્સ. રેડી? તો એમાં હું લખું, એને નામ આપી દો φ2 = EA cos θ. ચાલો આમાં મજા આવશે, ધ્યાન આપો. સમતલ સર એટલે આનો ક્ષેત્રફળ સદિશ આમ જશે, એટલે એનો ક્ષેત્રફળ સદિશ આમ છે. બીજું તમે ઉપર જુઓ, ક્ષેત્ર જુઓ એક્સમાં, તો બોલો બે એક જ દિશામાં, એટલે ખૂણો શું થઈ ગયો? 0. cos 0 1, તો હું આવું લખી શકું EA cos 0 1, એટલે થઈ ગયું EA. ચાલો બોલો એનું સૂત્ર α(x⁻1/2) A એટલે ક્ષેત્રફળ A². x એટલે અહીંયાથી સમતલ સુધીનું અંતર. હો સર મજા આવી, જો ધ્યાન આપજો. આ ડિસ્ટન્સ સર આ A, તો અહીંથી આ બીજો A, આ 0.1 છે પહેલું સમતલ, ત્યાંથી બીજું સમતલ 0.1, એટલે 0.1 + 0.1 0.2, એટલે A + A એટલે 2A લખાય. α2A⁻1/A². ખબર પડી વાતમાં? તો જોજો હવે આનું સાદું રૂપ શું થશે. ફ્લક્સ φ2 બરાબર, ચાલો આલ્ફા √2 1/2 બેયને મળે ને, અને પછી A ની બોલો આ 1/2 ને આ 2 એટલે φ/2. તો આવું લખાશે √2 α(A⁵5/2). √2 α(A⁵5/2). હવે ધ્યાન આપો. ચાલો સર √2 એટલે 1.41, પાછળના પદનું સાદુરૂપ આપવાની જરૂર ખરી? નહીં. અહીંયા જવાબ મળે માઇનસ હશે, ધ્યાન રાખજો કે આ નિશાની માઇનસ ચાલી આવે છે. α(A⁵2), α(A⁵2). સર આ કિંમતને આગળ વધારો એટલે આ જે જવાબ મળ્યો એ તમે અહીંયા લખી શકશો, આ જવાબ. તો તમને φ2 મળી ગયું. ચાલો તો હું લખું છું સમઘન સાથે સંકળાતું કુલ ફ્લક્સ. સમઘન સાથે સંકળાતું કુલ ફ્લક્સ. બોલો કુલ ફ્લક્સ 6 સમતલ સાથે સંકળાતા ફ્લક્સનો સરવાળો. સરવાળો કરો, ફ્લક્સ અદિશ રાશિ છે એટલે અદિશ સરવાળો જ થશે. પણ સર 4 સમતલનું તો ફ્લક્સ કેવું છે? 0. તો મારે તો સરવાળો ખાલી બેનો જ કરવાનો ને, φ1 + φ2. અહીંયા જે જવાબ આવ્યો A, અહીંયા જવાબ આવ્યો A, પણ આ જવાબ કેવો છે? માઇનસ છે, એટલે -φ1 નો જે જવાબ આવ્યો એ +φ2 નો જે જવાબ આવ્યો એ. સાદુરૂપ આપો એ તમારો જવાબ. પહેલા સવાલમાં સમજ પડી? સમઘન સાથે સંકળાતું ફ્લક્સ પૂછ્યું હતું. સાંભળ, પહેલા ક્ષેત્ર આપ્યું એક્સમાં, સૂત્ર મુજબ બદલાય છે. ક્ષેત્ર બદલાય અંતર સાથે, પણ એક્સમાં આલ્ફા અચળાંક છે આપી દીધો છે. પહેલું પૂછ્યું સમઘન સાથેનું ફ્લક્સ. હવે સમઘન સાથેનું ફ્લક્સ જોતું આપણે 6 સમતલ લીધા, એમાં 4 એવા છે કે જ્યાં પેલો θ90 થાય છે, અને θ90 થાય એટલે સર એની સાથે સંકળાતું ફ્લક્સ કેવું થઈ ગયું? 0. 4 સમતલનું. તો 2 સમતલ વધ્યા, એનું બેયનું શોધી લો, બેયનો સરવાળો કરો. પણ આનું માઇનસ હશે કેમ કે એમાં ખૂણો 180 હતો, અને આનું પ્લસ હશે, એટલે અહીંયા ધ્યાન રાખજો સરવાળામાં આ માઇનસ લેજો ને આ પ્લસ લેજો, એટલે તમને જવાબ મળી ગયો. એમ જ બીજો સવાલ, ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. ચાલો, આ પહેલો ક્વેશ્ચન હતો સમઘન સાથે સંકળાતું ફ્લક્સ. બીજો, ઘનની અંદરનો વિદ્યુત ભાર, ઘન વડે ઘેરાતો વિદ્યુત ભાર. બોલો ગાઉસના નિયમ પરથી. ગાઉસના નિયમ પરથી. યસ, સરસ. φ = Q/ε0. તો મને તો Q ની જરૂર છે. φ × ε0. બોલો φ. અહીંયા જવાબ મળ્યો, એ જવાબને અહીંયા લઈ લેશો. φમાં × ε0 કેટલો? 8.85 10 - 12. બેયની વેલ્યુ મૂકીને સાદુરૂપ આપી દો એટલે વિદ્યુત ભાર તમને આટલા કુલમ મળી જાય. વિદ્યુત ભાર તો બહુ ઈઝી છે, ફ્લક્સ આવડવું જોઈએ. ફ્લક્સ આવડી જાય એટલે વિદ્યુત ભાર તમને આરામથી મળશે. φ = Q/ε0. Q ને કરતા બનાવો. φ × ε0. φ તો આપણી પાસે છે જ, ε0 વડે ગુણી દો એટલે Q મળી ગયો. દાખલામાં સમજ પડી? 1.11 આકૃતિ. 4 સાથેનું ફ્લક્સ 0 છે, 2નું ફ્લક્સ મળશે.
6 એ 6 નો સરવાળો કરો એટલે સમઘનનું ટોટલ, પણ સર 4 તો 0 છે, આ બેનો જ સરવાળો લઈ લો. પછી શું કરો, આ ફ્લક્સ મળી ગયું, ગાઉસના નિયમ પરથી ક્યુને કરતા બનાવો, ફ્લક્સની ને એપ્સિલોન 0 ની કિંમત મૂકો. એપ્સિલોન 0 8.85 ગુણ્યા 10⁻12 સાદું રૂપ આપો એટલે તમને એનો વિદ્યુત ભાર પણ મળી જાય. ક્લિયર? વિડીયોને પોઝ કરીને દાખલો ઉતારી દો. સાદું રૂપમાં ધ્યાન રાખજો, અહીંયા કીધું એ ઓકે લખી દો. ચાલો નેક્સ્ટ ઉદાહરણ નંબર 1.12. સેમ ફ્લક્સનું જ એક્ઝામ્પલ છે, પણ થોડીક કન્ડિશન અલગ આપી છે. જોજો 1.12. એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને સમાન છે, તેમજ ઋણ x માટે એટલા જ મૂલ્યનું સમાન અને ઋણ દિશામાં છે. બરાબર? એટલે સમજી લો આ ઉગમ બિંદુ, ધન x બાજુ જાઓ તો એક ક્ષેત્ર ત્યાં ધન, એટલું જ ક્ષેત્ર ઋણ બાજુ જાઓ તો ઋણ. એટલે આ બાજુ માનો કે 200 ન્યૂટન પર કુલમ છે તો આ બાજુ -200 લેજો. ક્લિયર? આગળ x ઇઝ ગ્રેટર ધેન 0 એટલે ધન માટે E બરાબર 200 I કેરેટ ન્યૂટન પર કુલમ અને લેસ ધેન 0 માટે -200 I કેરેટ ન્યૂટન પર કુલમ. પહેલા તો ક્ષેત્રનું મૂલ્ય ખબર પડી, 200 ન્યૂટન પર કુલમ. x ઇઝ ગ્રેટર ધેન માટે ક્ષેત્રની દિશા પ્લસ I કેરેટ અને x લેસ ધેન 0 માટે ક્ષેત્રની દિશા -I કેરેટ. મૂલ્ય તો બે બાજુ 200 જ છે. આગળ 20 સેમી લંબાઈને 5 સેમી ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ x દિશામાં છે. ચાલો હવે એક સરસ બાબત સમજી લો. ચાલો આપણને એક નળાકાર આપેલો છે, જરાક ધ્યાનથી સમજો આકૃતિ. એવો નળાકાર કે જેની લંબાઈ 20 સેન્ટીમીટર અને આડછેદની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. ઓકે, ચાલો આ સમજી લો કે આ નળાકારની કોઈ અક્ષ છે. ક્લિયર? હવે જોજો ધ્યાનથી. ચાલો સર આ એનું ઉગમ બિંદુ, એટલે બોલો આ ધન x થઈ ગઈ અને આ ઋણ x. બોલો ધન x માં ક્ષેત્ર ધન, એટલે અહીંયા ક્ષેત્ર આમ છે, ઋણ x બાજુ ક્ષેત્ર ઋણ, એટલે અહીંયા ક્ષેત્ર આમ છે. ક્લિયર? હવે સમજો. ચાલો આ નળાકારની લંબાઈ તમને આપી દીધી છે 20 સેમી અને આડછેદની ત્રિજ્યા 5 સેમી. નળાકારની લંબાઈ 20 સેન્ટીમીટર અને આડછેદની ત્રિજ્યા તમને આપવામાં આવી છે 5 સેન્ટીમીટર. ચાલો આની ત્રિજ્યા છે 5 સેમી. એક કામ કરો ને, આડછેદનું ક્ષેત્રફળ પહેલા ગણી દો ને, પછી આપણે આગળ દાખલો વધારીએ ને. શું ગણી દો પહેલા? આડછેદનું ક્ષેત્રફળ. જો નળાકારના આડછેદનું ક્ષેત્રફળ πr² 3.14 r 5 સેન્ટીમીટરને મીટર કરી દીધા. સાદુરૂપ આપી દેજો, આટલા મીટર સ્ક્વેર મળી ગયું. ક્લિયર? આડછેદના ક્ષેત્રફળ. હવે જુઓ, ચાલો આપણે શું સવાલ પૂછ્યા છે. જુઓ, જેથી એનું ઉગમ બિંદુ પર નળાકારનું કેન્દ્ર અને x અક્ષની દિશામાં એની અક્ષ છે. ઉગમ બિંદુ પર નળાકારનું કેન્દ્ર અને x અક્ષમાં છે એની અક્ષ. એક સપાટી +10 સેમી, બીજી સપાટી -10 સેમી, એટલે આ બાજુ 10 ને આ બાજુ 10, એટલે નળાકાર 20 નો થઈ ગયો. પહેલો સવાલ,
દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું હશે? સપાટ બાજુ એટલે આડછેદ. સાહેબ આ નળાકાર છે એનો આડછેદ લો એટલે સપાટ થઈ ગયો. આડછેદ લો એટલે સપાટ થઈ ગયો. દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ પૂછ્યું એટલે એનો મતલબ પહેલો ક્વેશ્ચન છે નળાકારના આડછેદમાંથી બહાર આવતું ફ્લક્સ. એક કન્ડિશન સાંભળો ને જરાક. ફ્લક્સનું સૂત્ર શું? E A cos θ. સાંભળજો. અહીંયા જેટલું ક્ષેત્ર છે એટલું જ અહીંયા છે. આનું જેટલું ક્ષેત્રફળ એટલું જ આનું ક્ષેત્રફળ. બીજી એક વસ્તુ માર્કિંગ કરો સર. અહીંયાનું ક્ષેત્રફળ સદિશ આડછેદને લંબરૂપે આમ બહાર જશે. અહીંયાનું ક્ષેત્રફળ સદિશ આડછેદને લંબરૂપે આમ બહાર જશે. તમે એક વસ્તુ માર્કિંગ કરો. E અને A વચ્ચેનો ખૂણો 0. અહીંયા 0. E સમાન A સમાન અને બે વચ્ચેનો ખૂણો 0. તેનો મતલબ સર બે આડછેદ સાથે સંકળાતું ફ્લક્સ એ સમાન. તો એક કામ કરો ને, કોઈ એક આડછેદનું શોધી લો ને, બીજાનું એટલું જ છે. આપણે તો દરેક સાથે શોધવાનું છે. બે ગણતરી શું કામ કરવી? એકનું શોધી લો એટલે ખબર પડી જાય. તો હું લખું આડછેદમાંથી બહાર આવતું ફ્લક્સ. દરેક આડછેદ પાસે વિદ્યુત ક્ષેત્ર, તેનું ક્ષેત્રફળ અને બંને વચ્ચેનો ખૂણો સમાન હોવાથી સંકળાતું વિદ્યુત ફ્લક્સ પણ સમાન થાય. ચાલો એટલે આપણે કોઈ એક આડછેદનું શોધીએ તો બોલો. ચાલો ફ્લક્સનું સૂત્ર જેટલું φ1 એટલું જ φ2. એને નામ આપી દો φ E A cos θ. ઉપર ગણતરી લખું છું, જુઓ. ચાલો બોલો. E કેટલું છે? 200. એ ક્ષેત્રફળ કેટલું છે? πr². એટલે અહીંયા જે જવાબ મળ્યો છે 3.14 5 × 10⁻²² થીટા. E અને A વચ્ચેનો ખૂણો 0 cos 0 1. લે કારણ લખી દઈએ. ક્લિયર? તો આનું સાદુરૂપ આપો એ આપણો જવાબ. દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ. રેડી? સપાટ બાજુ એટલે આડછેદ. સપાટ બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ મળી ગયું. બીજો ક્વેશ્ચન. નળાકારની વક્ર બાજુમાંથી કુલ ફ્લક્સ કેટલું? વક્ર બાજુ સાથેનું ફ્લક્સ કેટલું? ચાલો વક્ર બાજુ સાથેનું ફ્લક્સ પૂછ્યું છે. હું વક્ર બાજુમાં કોઈ એક ખંડ વિચારી લઉં. અહીંયા એક ખંડ લઈ લે. ક્ષેત્રફળ સદિશ આનો ઉપર. તમે જાણો છો, અહીંયા જુઓ છો ક્ષેત્ર આમ છે. હા, ઘણાને એમ થાય સર અહીંયા લઈ લો, મને કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ, તમે ત્યાં ખંડ વિચારો. ચાલો હા, અહીંયા ખંડ વિચારો. તો અહીંયા જુઓ ક્ષેત્રફળ સદિશ ઉપર હે ને, અને ક્ષેત્ર આ બાજુ. તો તમે જુઓ E અને DA વચ્ચેનો ખૂણો 90 છે. તો એનો મતલબ એવો થયો કે વક્ર સપાટી પર ક્ષેત્ર લંબ ક્ષેત્રફળ ફ્લક્સ શું થઈ ગયું? 0. બોલો શું કામ 0? કારણ કે ફ્લક્સનું સૂત્ર E A cos θ છે. θ 90 cos 90 0 એટલે ત્યાં આગળનું ફ્લક્સ થઈ ગયું 0. ક્લિયર? ત્રીજો સવાલ. નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? ચાલો નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? બોલો કુલ ફ્લક્સનું ઇક્વેશન શું થશે? સર આ આપણને ખબર છે ને, φ1 પ્લસ φ2 પ્લસ φ3 કુલ ફ્લક્સને નામ આપને φ'. φ1 એટલે આડછેદ, φ2 એટલે આડછેદ ને φ3 એટલે વક્ર સપાટી. નળાકારમાં ટોટલ 3 વસ્તુ લેવાની ને, 2 આડછેદ અને 1 વક્ર સપાટી. ત્રણેયના ફ્લક્સનો સરવાળો કરો એટલે કુલ ફ્લક્સ મળે. તો ચલો આ 2 આડછેદ, તો એનું φ1 φ2 ને વક્ર સપાટીનું φ3. ચાલો φ1 બરાબર આપણે φ લખાશે.
ફાઈ 2 બરાબર એ ફાઈ લખાશે કેમ કે એ બે સમાન છે ના 0 છે તો ફાઈ ડેશ બરાબર શું થઈ ગયું 2 ફાઈ ફાઈની વેલ્યુ અહીંયા મૂકજો ફાઈની વેલ્યુ અહીંયા મૂકજો એટલે ફાઈ ડેશ કુલ ફ્લક્સ મળી ગયું ચોથો સવાલ નળાકારની અંદર કુલ વિદ્યુત ભાર કેટલો ચાલો નળાકારની અંદર કુલ વિદ્યુત ભાર કેટલો બોલો ગાઉસના નિયમ પરથી સૂત્ર બોલો ફાઈ ડેશ બરાબર ક્યુ બાય એપ્સિલોન 0 તો શું લખાશે ક્યુ બરાબર ફાઈ ડેશ ઇન્ટુ એપ્સિલોન 0 ફાઈ ડેશ અહીંયા મળી ગયું છે આ જે જવાબ આવ્યો એના ગુણ્યા 2 કરો એટલે ફાઈ ડેશ મળી ગયું છે ફાઈ ડેશ એપ્સિલોન 0 સાદુરૂપ આપી દો એટલા કુલમ સાદુરૂપ જરાક ધ્યાનથી આપજો અને ટેક્સ્ટ બુકના જવાબ સાથે જવાબને સરખાવજો મેં તમને પહેલાંય કીધું છે દાખલામાં સમજ પડી જે રકમ આપી હતી એ પ્રમાણે પહેલાં આકૃતિ તૈયાર કરીને એની કન્ડિશનો લખી પહેલું પૂછ્યું સપાટ બાજુઓમાંથી બહાર આવતું ફ્લક્સ સપાટ બાજુ એટલે બે આડછેદ બે પાસે બધી રાશિ સમાન એટલે બે પાસેનું ફ્લક્સ સમાન જેટલું ફાઈ 1 એટલું જ ફાઈ 2 એને મેં ઘડીક ફાઈ નામ આપી દીધું મળી ગયું વક્ર સપાટી પર જોયું તો બે વચ્ચેનો ખૂણો 90 છે cos 90 0 એટલે વક્ર સપાટી સાથે કોઈ ફ્લક્સ નથી કુલ ફ્લક્સ પૂછ્યું કુલ ફ્લક્સ એટલે સર આનું ફ્લક્સ ને વક્ર સપાટીનો ત્રણેયનો સરવાળો આ બે તો સમાન છે એટલે એને ફાઈ નામ લખ્યું એટલે 2 ફાઈ એટલે જવાબ આવ્યો એના ગુણ્યા 2 કર એટલે કુલ ફ્લક્સ મળી ગયું ચોથું વિદ્યુત ભાર પૂછ્યો તો ગાઉસના નિયમ પરથી ક્યુને કરતા બનાવો એટલે તમને નળાકારમાં રહેલો કુલ વિદ્યુત ભાર પણ મળી જાય ક્લિયર સાદુરૂપ ધ્યાનથી આપતા રહેજો કેમ કે એક જવાબ ખોટો આવશે તો પાછળ નીચેના બે જવાબ ખોટા પડશે હે ને ચાલો એટલે વિડીયોને પોઝ કરીને ઉદાહરણ લખી દો વ્યવસ્થિત રીતે પછી આપણે જોઈએ ચેપ્ટરનું છેલ્લું એક્ઝામ્પલ 1.13 વિડીયો પોઝ કરો અને લખો ચાલો જો છેલ્લું એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 1.13 ચાલો 1.13 ની અંદર કન્ડિશન શું આપી છે જોજો પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં Z/E વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુત ભારિત બિંદુવત ન્યુક્લિયસ ચાલો એક આપણને આખો એક પરમાણુ આપ્યો છે બરાબર એની અંદર ન્યુક્લિયસ છે બિંદુવત આ ન્યુક્લિયસમાં ધન વિદ્યુત ભાર છે પેલા કેવો ધન વિદ્યુત ભાર ચાલો એટલે આની અંદર બધો પ્લસ વિદ્યુત ભાર ભર્યો છે આ એનું કેન્દ્ર છે બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ R ત્રિજ્યા ચાલો આની ટોટલ ત્રિજ્યા આપી દીધી છે કેપિટલ R ધન વિદ્યુત ભાર કેન્દ્રનો આપ્યો છે ZE પહેલા લખી દઉં પરમાણુના કેન્દ્રનો ધન વિદ્યુત ભાર ZE જ્યાં Z પરમાણુ ક્રમાંક છે E ચાર્જ છે Q બરાબર Ne હે ને ચલો આગળ બીજું કીધું છે આ વિદ્યુત ભારિત ન્યુક્લિયસ તેની આસપાસ કેપિટલ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુત ભાર વડે ઘેરાયેલું છે એટલે મિત્રો આની ફરતે ન્યુક્લિયસની ફરતે ઋણ વિદ્યુત ભાર છે નિયમિત ઘનતાથી વિતરિત થયેલો છે એટલે કેવું વિતરણ છે આ નિયમિત વિતરણ ચાલો ક્લિયર વ્યવસ્થિત રીતે ઋણ વિદ્યુત ભાર વહેંચાયેલો છે બીજી વસ્તુ સમગ્રપણે પરમાણુ તટસ્થ છે આ એક મસ્ત વસ્તુ થઈ ગઈ પરમાણુ આખો તટસ્થ છે સર તટસ્થનો મતલબ એવો છો ને જેટલો ધન હોય એટલો જ સામે ઋણ હશે પરમાણુ તટસ્થ હોવાથી કહી શકાય કે ધન અને ઋણ વિદ્યુત ભાર
સમાન હોવા જોઈએ. હવે એક મસ્ત વસ્તુ પૂછું, ચાલો સર આખા ગોળા માટેનો કુલ વિદ્યુત ભાર જો હું લખું, આખા ગોળા માટેનો ઋણ વિદ્યુત ભાર લખું, તો મને એટલી ખબર પડી કે આખા ગોળા માટે જો તમે ઋણ કેપિટલ R સુધી વિસ્તૃત થયેલો છે, તો જો મારે ઋણ ચાર્જની ઘનતા જોઈતી હોય ઋણ વિદ્યુત ભાર માટે આખા ગોળામાં વિતરિત થયેલો છે, ઋણ વિદ્યુત ભાર માટે મારે વિદ્યુત ભાર ઘનતા જાણવી છે. ચાલો એક સરસ સવાલ પૂછું, સર આ કેટલો છે પ્લસ જેડી, તો તમને એટલી ખબર પડી આ બારનો ઋણ કેટલો હશે માઇનસ જેડી. શું કામ? પરમાણુ કેવો છે? તટસ્થ. તટસ્થનો મતલબ સર આ જેટલો પ્લસ છે એટલો જ બાર શું હશે માઇનસ. પણ તમે જાણો છો માઇનસ ક્યાં સુધી વિતરિત થયેલો છે? 0 થી R સુધી આખા ગોળામાં વિતરિત થયેલો છે ને ઋણ. તો એનો મતલબ એવો થયો કે સર આ માઇનસ જેડી વિદ્યુત ભાર જે ખરો એ વિદ્યુત ભાર માટે જો મારે ઘનતા લખવી તો હું લખી શકું ρ ઇન્ટુ 4/3 πr³. જો કારણ લખું છું પાછળ સાંભળજો, ρ બરાબર Q/V. હવે સમજ, Q એટલે વિદ્યુત ભાર, હું ઋણ માટે જ લખું છું તો ρ બરાબર ઋણ વિદ્યુત ભાર કેટલો માઇનસ જેડી. શું કામ? તટસ્થ છે. તટસ્થ એટલે જેટલો પ્લસ છે એટલો બાર માઇનસ હશે, એટલે સર આ થઈ ગયો માઇનસ જેડી. છેદમાં જે ભાગ સુધી વિતરિત થયેલો છે ભાગનું કદ, તો બોલો આખા ગોળામાં વિતરિત છે ઋણ, આખા ગોળાનું કદ શું 4/3 πr³. તો ρ બરાબર માઇનસ જેડી છેદમાં 4/3 પાઈ કેપિટલ R³. આને ઉપર લઈ લે તો માઇનસ જેડી બરાબર ρ 4/3 πr³. પણ મારે તો રોની જરૂર છે, તો ρ શું મળી ગયો -3ZE 4πr³. સાહેબ મેં રોને કરતા બનાવ્યો, 3 ઉપર 4πr³ નીચે. તો મને ખબર પડી કે આ જે ઋણનું નિયમિત વિતરણ થયેલું છે આ ફરતું, સર એની ડેન્સિટી આટલી છે, એની ઘનતા આટલી છે ઋણની. અંદરનો ધન તો પ્લસ જેડી છે જ, આ તો પ્લસ જેડી છે જ. બહાર જે ઋણનું વિતરણ થયું એ આ રીતે વિતરિત થયેલો છે. આપણે કીધું ને ઋણ સમાન રીતે વિતરિત, તો એ ઘનતા આટલી છે. હવે સવાલ પૂછ્યો છે આ મોડેલ માટે ન્યુક્લિયસથી સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? હવે એક સરસ વસ્તુ, સર સ્મોલ r તરીકે તો હું ગોળાની અંદરનું બિંદુ લઈ શકું, ગોળાની બહાર લઈ શકું, કારણ કે સ્મોલ r માટે તો આપણી પાસે બે કન્ડિશન ને. કઈ બે કન્ડિશન? r લેસ ધેન r અથવા r ગ્રેટર ધેન r. આપણને ભાઈ પર્ટિક્યુલર નથી કીધું અહીંયા શોધો કે અહીંયા શોધો, એટલે આપણે દાખલામાં બે શોધવા પડશે. આપણને ક્લિયર નથી કર્યું, આપણને ખાલી કહી દીધું કેન્દ્રથી સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું, પર્ટિક્યુલર નથી કર્યું. એટલે એનો મતલબ આપણે સર આ બે જગ્યાએ ક્ષેત્ર જોઈશે, r લેસ ધેન r ને r ગ્રેટર ધેન r બે માટે. કાંઈ વાંધો નહીં, બેયનું શીખવાડી દો. ચાલો આ બાદ ધ્યાન આપો. પહેલા લઈ લઈએ r લેસ ધેન r, અંતરે રહેલા બિંદુ માટે. એટલે હું ક્યાંની વાત કરું છું? અંદરના બિંદુની વાત કરું છું. ચાલો એક સમજી લો કે અહીંયા કોઈ એક બિંદુ છે ભઈલા સ્મોલ r અંતરે, ત્યાં મારે ક્ષેત્ર જોઈએ છે. ગાઉસના નિયમના ઉપયોગ યાદ કરો. ત્યાં મારે ક્ષેત્ર જોતું હોય તો ત્યાં ગાઉસિયન પૃષ્ઠ લેવાની, એટલે લખી દઉં r ત્રિજ્યા ધરાવતો ગોળો. આ લખજો, અંદર છે ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારતા. ચાલો એટલે સર અહીંયા આપણે એક ગોળો ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારી લઈએ. સમજી લો કે અહીંયા સ્મોલ r અંતરે એક ગોળો મેં ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારી લીધો. ઓકે, હવે મજા આવશે. ચાલો અહીંયા આપણે ક્ષેત્ર જોઈએ છે, અહીંયા આ બિંદુએ ક્ષેત્ર જાણવું છે. પહેલા તો મને એ કહેવની આ બિંદુએ પરિણામી ક્ષેત્ર ક્યાં હશે? સમજો ધ્યાનથી. સર હું એમ કહું તમને, આ ગોળો ગાઉસિયન પૃષ્ઠ લીધો ને, તો પહેલું કામ કરો, આ ગોળા વડે ઘેરાતો વિદ્યુત ભાર મારે જાણવો છે. આ ગોળા વડે અંદર જે લીધો ને એને વડે, હે ને, આના વડે જુઓ તો સર આ જે ગાઉસિયન પૃષ્ઠ લીધું ને એની અંદર આખું ન્યુક્લિયસ આવી ગયું. એટલે સર હું કહેવા માંગુ છું ધન બધો આવી ગયો, પરમાણુમાં જેટલો ધન છે બધો આવી ગયો, પણ સાલું ઋણ બધો નથી આવતો. જો
સર ઋણ તો આટલો જ આવ્યો, એટલે એનો મતલબ થઈ ગયો મેં જે ગાઉસિયન પૃષ્ઠ લીધી એમાં ધન વધારે છે ને ઋણ ઓછો છે. ઓફકોર્સ, કેમ કે જે ગાઉસિયન પૃષ્ઠ છે એની અંદર ન્યુક્લિયસ આવી ગયું, ન્યુક્લિયસ આખું ધનથી ભર્યું હતું, એટલે ધન તો બધો ઘેરાઈ ગયો, ઋણ બધો નથી ઘેરાતો. એટલે મને એટલી ખબર પડી કે સર આ ગોળા પર જો મારે ક્ષેત્ર જોતું હોય ને તો મને અપાકર્ષી મળશે. આમ શું કામ અપાકર્ષી મળશે? કારણ કે સર ગોળાની અંદર ધન વધારે છે ને ઋણ કેવો છે? ઓછો. ધનનું ક્ષેત્ર અપાકર્ષી, ઋણનું ક્ષેત્ર આકર્ષી. પણ ચાલુ અપાકર્ષી વધારે છે ને આકર્ષી કેવું? ઓછું. એટલે સર મને આ બિંદુય ક્ષેત્ર તો આમ અપાકર્ષી મળ્યું. ચાલો પહેલું કામ કરીએ. વડે ઘેરાતો વિદ્યુત ભાર. રેડી? પેલા વિદ્યુત ભાર શીખી લો. ચાલો સર વિદ્યુત ભાર માટે આવું લખાશે રો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. તો આવું લખાય સિગ્મા ક્યુ બરાબર રો ઇન્ટુ એપ્સિલોન 0 આવું લખાશે. પણ અહીંયા એક પ્રોબ્લેમ જોજો. હવે સર અહીંયા આ સૂત્ર તમે એટલા માટે ન લખી શકો કારણ કે અહીંયા ઋણ બધો નથી ઘેરાતો, ઋણ બધો ઘેરાતો નથી. તો અહીંયા હું તમને એક સિમ્પલ કન્ડિશન શીખવાડું. જો આવા કેસ આવે ને તો તમારે આને આ રીતે લખવાનું છે. તમે આવી રીતે લખો છો વાત સાચી, પણ આવા કેસમાં તમારે આમ કરવાનું છે ઘેરાતો વિદ્યુત ભાર ગોળાની અંદર ન લેવાનું. સર ગોળાની અંદર આખું કેન્દ્ર આવી ગયું એટલે બધો ધન તો આવી જ ગયો, બધો ધન તો આવી જ ગયો. ઋણ બધો નથી આવતો, ઋણ આટલો જ આવ્યો. જો આ ભાગ રહ્યો ને, આ તો ઋણ બધો નથી આવતો. તો ઋણ માટે શું લખીશ? ઋણ માટે ચાર્જ માઇનસ શું લખાશે? રો ઇન્ટુ 4/3 પાય આર ક્યુબ. અહીંયા જુઓ આખા ગોળા માટે હતું ને, આખા ગોળા માટેનો ઋણ છે ને, એલા જો ને, તો મારે તો આટલો ભાગ જ જોઈએ ને, તો અહીંયા એટલા ભાગનું કદ લઈ લે ને. રો તો તારા આખા ગોળામાં સમાન વિતરિત થયેલી છે, સતત વિતરણ છે. એટલે તો સર આ ગોળાની અંદર ઘેરાતો વિદ્યુત ભાર ધન બધો આવી ગયો, ઋણ આટલો જ આવ્યો. તો એ ઋણ માટે તું ઘનતા ગુણ્યા એ ભાગનું કદ લઈ લે. ચાલ રો તને આવડે છે, રોની કિંમત મુકાવ. બોલ રોની કિંમત -3ZE 4 પાય આર ક્યુબ 4/3 પાય સ્મોલ આર ક્યુબ 4 પાય કેન્સલ 3 કેન્સલ સિગ્મા ક્યુબ is equal to ZE minus ZE r cube by r cube. ZE ને લઈ લે 12, 1 minus r cube by r cube. ચાલો ઘેરાતો વિદ્યુત ભાર આટલો થઈ ગયો. હા, હવે ઘણા કહેશે સર રોની કિંમત માઇનસ હતી તો અમે જ ગણિતમાં એવું ભણ્યા માઇનસ માઇનસ પ્લસ. વાત તારી સાચી, પણ એક વસ્તુ સાંભળો, મેં ઓલરેડી પહેલેથી માઇનસ લઈ લીધું છે. આ ફરીથી ત્યાં ન મૂકતા, જો મૂકવું હોય તો અહીંયા પ્લસ કરજો કે આ ધન વિદ્યુત ભાર પ્લસ એટલો જ ઋણ વિદ્યુત ભાર, પછી એની સંજ્ઞા લેજો. મેં પહેલેથી સંજ્ઞા લઈ લીધી છે એટલે મેં ખાલી અહીંયા રોનું મૂલ્ય મૂક્યું છે કે આ ધન ને આ ઋણ, એટલે ઓલરેડી ઋણ મેં લઈ લીધો છે. ચાલો ઘેરા તો આટલો થઈ ગયો. ક્ષેત્ર પૂછ્યું છે, સિમ્પલ સ્ટેપ. હવે તો તમને ખબર છે. બોલો ગાઉસના નિયમ પરથી શું લખાય? સંકલન E ડોટ dA સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. મજા આવશે. થીટા એટલે E અને dA વચ્ચેનો ખૂણો. પહેલાં અહીંયા એક નાનો ખંડ વિચાર. હાલે થિયરી જેવું જ કરવાનું છે, નવું કંઈ નથી કરવાનું તમારે. આનું ક્ષેત્રફળ સદિશ લંબરૂપે 12, E અને dA વચ્ચેનો ખૂણો 0, cos 0 1. ક્ષેત્ર શોધવાનું, ક્ષેત્રને લઈ લે 12. સંકલન dA સિગ્મા ક્યુ, પછી લખો આ કિંમત અહીંયા લખજો cos 0 બરાબર 1. સંકલન dA બરાબર a એટલે ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. બોલો 4 પાય r સ્ક્વેર. સિગ્મા ક્યુ ની વેલ્યુ ZE 1 માઇનસ r ક્યુબ ના છેદમાં r ક્યુબ અપોન એપ્સિલોન 0 4 પાય r સ્ક્વેર ને હેન્ડ આઉટ 4 પાય r સ્ક્વેર એપ્સિલોન 0 ગયા અંદર r ક્યુબ બાય r ક્યુબ. ક્લિયર? જો આને વ્યવસ્થિત લખી દઉં તો આવું લખાય ZE અપોન 4 પાય એપ્સિલોન 0 r સ્ક્વેર. આના છેદમાં કહેવાય, નાના છેદમાં કહેવાય, છેદનું વિભાજન. શું થઈ ગયું? 1 અપોન r સ્ક્વેર, r સ્ક્વેર ગયા.
વાત ભેજામ ગઈ? મેન આ છે. ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર ધન બધો ઘેરાઈ ગયો એટલે ધન બધો લઈ લે. ઋણ કેટલો ઘેરાય બધો નહીં, ખાલી અંદરનો ભાગ. તો એના માટેનું સૂત્ર લખ, Q બરાબર રો ઇન્ટુ વી. રો ઇન્ટુ અંદરના ભાગનું કદ. કિંમત મૂકી દો રોની. સંજ્ઞા એકવાર લઈ લીધી છે, બીજી વાર નો ઠોકતા ત્યાં પાછી. સમજાય છે વાત? એટલે અહીંયા બીજી વાર નો ઠોકતા એટલે સિગ્મા ક્યુ મળી ગયો. ગાઉસનો નિયમ વાપર એટલે અંદર ક્ષેત્ર મળી ગયો. હવે છેલ્લી વાત બહારના બિંદુએ જોઈ લો. ચાલો એટલે હવે અહીંયા આપણે 12 બિંદુ લઈ લઈએ. R ગ્રેટર ધેન R અંતરે રહેલા બિંદુ માટે. હા, વાહ વાહ, સરસ. સરન્યા ગાઉસિયન પૃષ્ઠ વિચારો. તમે આખો ગોળો દોરજો, આખો નથી દોરતો. આખો ગોળો ગાઉસિયન પૃષ્ઠ તરીકે બોલો. R ઇઝ ગ્રેટર ધેન R, ત્રિજ્યા ધરાવતો ગોળો ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારતા. ચાલો હવે આ ગોળાને ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારી લીધો, બરોબર? આને આખો પહેલું જ કામ બોલો. ગોળા વડે ઘેરાતો વિદ્યુતભાર. ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર. સરસ. કેટલો? 0. શું કામ? સર હવે તમે આ ગાઉસિયન પૃષ્ઠ લ્યો એટલે આખો પરમાણુ આવી ગયો. રકમમાં હું લખ્યું? પરમાણુ કેવો છે? તટસ્થ. કારણ આખો પરમાણુ અંદર આવી ગયો એટલે પરમાણુ છે તટસ્થ, ને તટસ્થ એટલે એનો ચાર્જ કેવો? 0. સર ચાર્જ 0 તો બોલો અંદરના બિંદુએ ક્ષેત્ર, સોરી બહારના બિંદુએ ક્ષેત્ર કેવું? 0. સર ગોળાની બહાર, પરમાણુની બહારના બિંદુએ કોઈ ક્ષેત્ર નથી, અંદરના બિંદુએ આટલું ક્ષેત્ર હશે. ઓકે. કેન્દ્રમાં પ્લસ જેડી, તો સર બહાર જે ઋણ વેચાણો એ માઇનસ જેડી જશે, પણ એ કેટલી ઘનતાથી વહેંચાયેલો છે ઘનતા શોધી લો. અંદરના બિંદુ માટે પેલા ઘેરાતો વિદ્યુતભાર લઈ લો. ગાઉસનો નિયમ વાપરો એટલે અંદર ક્ષેત્ર મળી ગયું. બહારના બિંદુએ વાત કરો. સર હવે ન્યા ઘેરાતો વિદ્યુતભાર લેવા જાઓ તો આખો પરમાણુ આવી ગયો, અને આખા પરમાણુનો ચાર્જ કેવો થાય? 0, કેમ કે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. રેડી? તો આ બહારના બિંદુએ ક્ષેત્ર કેવું થઈ ગયું? 0. તો મિત્રો આ થઈ ગયું આપણું ચેપ્ટરનું લાસ્ટ એક્ઝામ્પલ નંબર 13. ઓકે. તો આ સાથે પહેલા ચેપ્ટરના બધા જ ઉદાહરણો સમાપ્ત. નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું. બધા જ સૂત્ર વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખજો, જેથી સ્વાધ્યાયના દાખલા ઇઝીલી ગણી શકાય. ક્લિયર? થેન્ક યુ.